ચારધામ ઝડપાયું છે। 2.34 કરોડના મુદ્દામાલ સાથે 55 જુગારીઓ ઝડપાયા છે। આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશનનું લોકઅપ પણ ટૂંકું પડી ગયું। એલસીબીએ 2 વાગે આરોપીઓને તાલાલા પોલીસને સોંપી દીધા। ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારધામમાંથી 55 જેટલા લોકો પકડાયા છે। કડીનો કુખ્યાત ગેમલર ભાવેશ રામી મુખ્ય સૂત્રધાર છે। તમામ 55 જુગારીઓ કડી કલોલ બાજુના હોવાનું ખુલ્યું છે। જુગારીઓ પાસેથી 28.54 લાખની રોકડ કબજે કરી, 70 મોબાઈલ, 4 બોટલ દારૂ, 15 ગાડીઓ જપ્ત કરવામાં આવી। સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી જુગાર રેડ, રિસોર્ટના સંચાલક ભરડા બંધુઓની પણ ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા રાકેશ પરડવા ફોન લાઈન પર જોડાયેલા છે। રાકેશ, ગીર સોમનાથના તાલાલા ગીરના રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું, લોકઅપમાં રાખવા માટે માણસોને રાખવા માટે લોકઅપ પણ ટૂંકું પડ્યું। ચોક્કસથી ગીરમાં જે પ્રમાણે પ્રવાસનનો ઉદ્યોગ દિવસે દિવસે વધી રહ્યો છે એ પ્રમાણે ગીરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું દૂષણ પણ વધી રહ્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોજસિંહ જાડેજા દ્વારા આ દૂષણને ડામવા માટે કમર કસવામાં આવી છે। ગત રાત્રિના જે આંગોદરા ગીર નજીક આવેલ જે ધ પ્રીમિયમ રિસોર્ટ છે તેમાં એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને કહી શકાય કે સૌરાષ્ટ્રની સૌથી મોટી જુગાર રેડ ઝડપી પાડી છે। જે પ્રમાણે કરોડોના મુદ્દામાલ સાથે કડી, કલોલ અને અમદાવાદ તરફના 55 જુગારીઓ ઝડપાયા છે। પોલીસ દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી છે। રાત્રિના સમયે જ્યારે અંદાજે 1:30-2 વાગે એલસીબી દ્વારા તમામ 55 જુગારીઓને તાલાળા પોલીસ સ્ટેશને સોંપવા માટે લઈ આવેલ, ત્યારે તાલાળા પોલીસ સ્ટેશનનું પ્રાંગણ અને લોકઅપ પણ ટૂંકું પડ્યું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે। હાલ ગીર સોમનાથ જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે। તમામ જુગારીઓ પૈકી 10 થી વધુ જુગારીઓ સામે અનેક જુગારના ગુનાઓ પણ નોંધાયેલા છે। એટલે અઠગ જુગારીઓ નું આખું જે નેટવર્ક હતું એને તોડી પાડ્યું છે। ગીરમાં જે ભાવેશ રામી આખો ગેમલર જે મુખ્ય સૂત્રધાર છે તે અલગ અલગ પિકનિક ટાઈપ કરી અને જુગારધામ ચલાવતો હતો અને ગીરમાં પણ અગાઉ આ જ રિસોર્ટમાં આ લોકો આવીને રોકાયા હતા અને આ જગ્યા પસંદ કરી હતી। ગીર સોમનાથ એલસીબીએ ગઈકાલે જંગલ વિસ્તારમાંથી જઈ ફરતી કોરથી રિસોર્ટને કોર્ડન કર્યું હતું અને આ જુગાર રેડને સફળતા અપાવી હતી। હાલ આ જુગાર રેડને લઈને ગીરમાં જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને આવા તત્વો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે।